So, to listen is to apply mind, first of all. If suppose I tell someone to go against my family, suppose, બરાબર, અને એ ઇન્સાન મારા ફેમિલીની અગેન્સ્ટ જતું રહીએ તો હું દેખતી હોઉં તો હું એને માફ કરું. જિંદગીમાં સોચો, હું મારા ફેમિલીમાં ટોપ લેવલ પર હોઉં, મારા ફેમિલીનું ચીફ ઇન્સાન હું જ હોઉં માની લો એક તબક્કે, and I tell someone you go against my family, you go and harass the particular member of my family, and મને એમાં મજા આવે, એ ઇન્સાનને અમારે આગળ વધારવું છે અથવા તો કોઈ બી રીઝન આપીને હું એમ કહું, પણ મેઇન વસ્તુ એક જ, હું એને એમ કહું કે તું you go and harass the particular member of my family. માની લો હું બોસ છું ફેમિલીનો, અને the person who is instructed by me, he or she goes on doing the things without asking. બીજી વખત મારે ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂરત જ ન પડે, અને એ ઇન્સાન નોન સ્ટોપ વર્ષોના વર્ષો સુધી છે ને મારા ફેમિલીના એ પર્ટિક્યુલર મેમ્બરને હેરાસ કરતું છે, બીજી વાર મારે ઇન્સ્ટ્રક્શનની જરૂરત જ ન પડે. 2-3 વર્ષ સુધી છે ને એક દારૂ, માની લો એક વસ્તુ કીધી હોય કે ભાઈ તારે ત્યાં જઈને ઓલું મારા ફેમિલીનું કોઈ બી ઇન્સાન પાણી પીતું હોય ને, અથવા એ બેડ ઉપર બેઠું છે, તારે દરરોજ જઈને સવારે છે ને એના બેડ ઉપર પાણીનો એક ગ્લાસ જઈને ઠોકી આવવાનો અને આખો બેડ છે ને પલાળ દેવાનો દરરોજ. આજથી મેં તને કહી દીધું, માની લો મેં કોઈકને એમ કીધું કે આજથી મેં તને કહી દીધું કે છે ને બેડ ઉપર તારે જવાનું, ફલાણા ઢીકડા ભાઈ, છગનભાઈ, મગનભાઈ, ચમનભાઈ, બરાબર, ઉજળે ચમન, તો તમારે જવાનું ઉજળે ચમનભાઈ, અને ત્યાં જઈને છે ને મારું ફેમિલીનું પર્ટિક્યુલર મેમ્બર કોઈક એક બેઠું હોય છે, બરાબર છે, ઓકે, એને એ સવારે ત્યાં બેસે ને બેડ ઉપર, એટલે ત્યાં જઈને છે ને તમારે એક ગ્લાસ પાણીનો આખો છલછલતો જઈને રેડી આવવાનો, આખો એનો બેડ છે ને કલરનો એ દરરોજ ભીનો હોવો જોઈએ, ફરજિયાત મારે જોઈએ. અને એક વખત મેં કીધું અને એ ઇન્સાન વર્ષોના વર્ષો 3-4 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એ વસ્તુ ચાલુ રાખે. બીજી વાર મને પૂછે બી નહીં કે મેડમ, અને જે ઇન્સાન વિશે મેં કીધું હોય કે એનું બગાડી આવજો મારા ઘરનાનું, બરાબર, મારી જ કોઈક બેન છે, માની લો હું શબાના છું, શબાનાની બેન કોણ હોય? શમા, હાલો શમા છે માની લો પર્ટિક્યુલર, તો હું એમ કહું કે શમાના બેડને છે ને ચમનભાઈ, ઉજળે ચમનભાઈ, તમારે જઈને છે ને શમાના બેડ ઉપર પાણીનો ગ્લાસ રેડી આવવાનો, હું શમાની મોટી બેન શબાના, હું તમને ઇન્સ્ટ્રક્ટ કરું છું. અને એ જે ઉજળે ચમનભાઈ હોય ને એ દૂસરી વાર પણ, અને શમા કાંઈ બોલે નહીં, શમા 4-5 વર્ષ સુધી શમા એક વસ્તુ ન બોલે, દરરોજ પલાળેલા બેડ ઉપર શમા બેઠી હોય સવારથી રાત સુધી, શમા એ સહન કરે જાય, શમા ન કોઈને કહે, કોને ન ઉજળે ચમનને બી કહે શમા ન મને બી કાંઈ કહે, અને શમાના વ્યવહારમાં બી મારી તરફના પ્રેમમાં બી મારી તરફના પ્રેમમાં બી કોઈ ફેર ન પડતો હોય, શમા એટલો જ પ્રેમ શબાનાને કરતી હોય, અને શબાને ખબર હોય કમ્પ્લીટલી કે આ બધું શબાનાના ઇન્સ્ટ્રક્શન થ્રુ થાય છે, કેમ કે શબાના છે એ ઘરની ચીફ છે, મારી મોટી બેન છે, અને એણે આને કોને ઉજળે ચમનને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે ઉજળે ચમન તારે સવારે જઈને છે ને ગ્લાસ એના બેડ ઉપર કલોનના શમાના બેડ ઉપર તારે રેડી આવવાનો, અને શમાનો બેડ લાઈફ ટાઈમ પલળેલો રહેવો જોઈએ, અને ભીના બેડમાં જ હોવી જોઈએ. તો બી શમાના મારી તરફના પ્રેમમાં કોઈ ફેરફાર ન થતો હોય, શમા મને એટલું જ રિસ્પેક્ટ આપતી હોય કે શબાના ઇઝ માય elder sister and I am Shama, I am her younger sister. એટલો જ પ્રેમ, એટલો જ માન, એટલું જ રિસ્પેક્ટ, એટલું જ એડમાયરેશન. તો વિચારો, અને ઉજળે ચમને 4-5 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એ વસ્તુ, દૂસરી પર મને એ પૂછવાની બી જરૂરત ન હોવી જોઈએ ઉજળે તમને કે ભાઈ મેડમ તમારી બેન છે એનું ગ્લાસ તો રેડી આવું છું, પણ એ કંઈ બોલતી નથી, મને બી કંઈ કહેતી નથી, એક ઇન્સાન તરીકે બી હું દેખું છું તો બી મને એમ થાય છે, તમે ભલે એમ કહેતા હો કે તમારી બેનને શમાને વ્યવસ્થિત કરવા માટે કે ગમે એ કારણોસર તમે કરાવો છો મારી પાસે વસ્તુ, બરાબર, પણ શમા કાંઈ કહેતી નથી, તમે આવી ઊંધી વસ્તુ દરરોજ શમા બેનનો બેડ પલળેલો હોય છે ને મને હવે દેખીને મને શરમ આવે છે. આ 1 મહિનો થયો, આ 2 મહિનો થયો, 2 મહિનાથી છે ને હું દેખું છું કે શમાબેનના બેડ ઉપર હું 2 મહિનાથી મેડમ મેં તમારી વાત માની છે, માની લો 2 મહિનાથી મેડમ મેં તમારી વાત માની છે શબાના મેડમ,
હું 2 મહિનાથી છે ને શમાબેનનો બેડ પલાળી આવું છું. 2 મહિનાથી સળંગ 60 દિવસથી શમાબેન પીના કલોલના બેડ ઉપર સૂતા હોય છે અને કાંઈ બોલતા નથી. તો તમે શું કરવાને એમ નહીં. અને મારાથી અચતું રાખીને શબાનાથી અચતું રાખીને બી ઇન્સાને ઉજળે ચમને શમા તરફ બી કોઈ જાતની છે ને ઓલી દાખવી ન હોય પ્રેમ કે લાગણી કે હું શમાએ એને કંઈ કીધું ન હોવા છતાં બી શમા તરફ બી એનું કોઈ સહાનુભૂતિ ન હોય ન મારી તરફ, તો એ ઇન્સાન વફાદાર કહેવાય? એવા ઇન્સાનને મારે રખાય? હું ગંડુ રાજા છું કે જેની રાજ્યમાં શું કહેવાય ઓલી પાવલી ભાવે ભાજી ને પાવલી ભાવે પીઝા ને ભાજી બેયનો ભાવ એક જ હોય. ગંડુ રાજા, અંધેર નગરી ને ગંડુ રાજા. જો હું એ ઉજળે ચમનને રાખું તો હું કેમાં ખપું? અંધેર નગરી ને ગંડુ રાજા. તો એક વસ્તુ દુનિયાએ ટુ લિસન means what? To apply mind. To apply mind. If someone tries, બધાને દુનિયાને આજે મારે એ બી ક્લેરિફાય કરવું. હાલો હું 1 સેકન્ડ ઉભા રહો.